હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત માટેના ગોસના નિયમનો ઉપયોગ 3ની ચર્ચા કરી. આજે આપણે ગોસના નિયમના ઉપયોગ 4ની ચર્ચા કરીશું. ઉપયોગ નંબર 4. સમાન વીજભાર ઘનતાવાળા ગોળાની અંદરના અને બહારના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગોસના નિયમનો ઉપયોગ કરીને મેળવો. સૌપ્રથમ આપણે સમાન વીજભાર ઘનતાવાળા ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તમે અહીં એક આકૃતિ જોઈ રહ્યા છો. આ આકૃતિમાં એક આ કેપિટલ આર ત્રિજ્યાનો સમાન વીજભાર ઘનતાવાળો એક ગોળો દર્શાવેલ છે. આ ગોળો જે છે એ ગોળા ઉપરનો વીજભાર એ ધન વીજભાર છે. એટલે કે આ ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા રો થશે. એનો અર્થ એવો થયો કે આ ગોળા પરના એકમ કદ દીઠ જે વિદ્યુતભાર છે એ રો જેટલો થશે. હવે આ ગોળા પરના વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ ગોળાની ત્રિજ્યાવર્તી દિશામાં જ હશે. હવે ગોળા ઉપર કદ વિદ્યુતભાર ઘનતા રો હોવાથી ગોળા પરનો કુલ વિદ્યુતભાર એ કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય કેપિટલ આર ક્યુબ ઇન્ટુ રો જેટલો થશે. હવે આ ગોળાના કેન્દ્ર પરથી સ્મોલ આર ત્રિજ્યાનું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવામાં આવે છે. આ રીતે તમે અહીં જોઈ શકો છો કે સ્મોલ આર ઇઝ લેસ ધેન આર થશે. એટલે કે આ લીધેલ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ એ ગોળાના અંદરના વિસ્તારમાં છે. હવે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એટલે કે આટલો કુલ વિદ્યુતભાર ધારો કે સિગ્મા ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય આર ક્યુબ ઇન્ટુ રો જેટલું થશે. આપણે જાણીએ છીએ કે આના ઉપર કદ વીજભાર ઘનતા રો જેટલી છે. એટલે કે એકમ કદ દીઠ જે વિદ્યુતભાર છે તે રો જેટલો છે. માટે આ જે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો છે એના કદમાં રહેલો જે કુલ વિદ્યુતભાર એ સિગ્મા ક્યુ ડેશ જેટલો થશે. હવે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ phi is equal to integration s E dot dA is equal to integration E dA cos 0. અહીં તમે જોઈ શકો છો કે ધારો કે આ ગાઉસિયન પૃષ્ઠ પર એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ બતાવેલું છે. આ સૂક્ષ્મ પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ dA એ બહારની તરફ છે અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ બહારની તરફ જ છે. એટલે કે E અને dA એકબીજાને પેરેલલ થશે અને તેથી એની વચ્ચેનો ખૂણો એ 0 ડિગ્રી થશે. માટે phi is equal to E integration S into dA. So phi is equal to E into આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે કે 4 પાય r સ્ક્વેર.
હવે ગોસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડેશ ડિવાઇડેડ બાય એપ્સાઇલન 0. સો ફાઈની કિંમત મૂકતા E ઇન્ટુ 4 pi સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4/3 pi સ્મોલ r ક્યુબ ઇન્ટુ રો ડિવાઇડેડ બાય એપ્સાઇલન 0. સમીકરણ નંબર 1 અને 2 પરથી માટે અહીં 4 pi અને r સ્ક્વેર, આ તરફ પણ 4 pi અને r સ્ક્વેર કેન્સલ આઉટ થશે, માટે E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r ઇન્ટુ રો ડિવાઇડેડ બાય 3 એપ્સાઇલન 0. અહીં આપણે એને સમીકરણ નંબર 3 કહીશું, માટે અહીં E ઇઝ પ્રપોઝનલ ટુ r જેટલું થશે. એટલે કે ગોળાના અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E એ સ્મોલ r ના સમપ્રમાણમાં છે અને કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર 0 થશે. હવે સમાન વીજભાર ઘનતાવાળા ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીશું. અહીં આકૃતિમાં કેપિટલ R ત્રિજ્યાનો સમાન વીજભાર વિતરણવાળો એક ગોળો દર્શાવેલ છે. અહીં તમે જોઈ શકો છો. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એની કદ વીજભાર ઘનતા એટલે કે એકમ કદ વિદ્યુત ભાર એ રો જેટલું છે. આ ગોળા પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી હશે. માટે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ 4/3 pi કેપિટલ R ક્યુબ ઇન્ટુ રો થશે. અહીં એકમ કદ દીઠ વિદ્યુતભાર એ રો છે, માટે 4/3 pi R ક્યુબ કદ દીઠ વિદ્યુતભાર એ કેપિટલ Q જેટલો થશે. હવે આ ગોળાના કેન્દ્ર પરથી એક સ્મોલ r ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા અહીં તમે જોઈ શકો છો કે આ સ્મોલ r એ કેપિટલ R કરતાં વધુ છે. માટે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એટલે કે આ ગોળા પરનો કુલ વિદ્યુત ભાર થશે. માટે આ ગાઉસિયન જે પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ 4/3 pi કેપિટલ R ક્યુબ ઇન્ટુ રો જેટલું થશે. અને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન S E ડોટ da થશે. અહીં ડોટ પ્રોડક્ટ છે, માટે ઇન્ટિગ્રેશન S E da cos 0 થશે. આપણે આગળ જોયું તે પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E અને da બંને એક જ દિશામાં હોવાથી બંને એકબીજાને પેરેલલ છે અને એટલા માટે બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. માટે phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટિગ્રેશન E ઇન્ટુ da, જ્યાં અહીંયા ઇન્ટિગ્રેશન S da ઇઝ ઇક્વલ ટુ આપણે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે, એટલે કે 4 pi r સ્ક્વેર. માટે phi ઇઝ ઇક્વલ ટુ E 4 pi r સ્ક્વેર. આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સનું સમીકરણ થયું.
એને આપણે સમીકરણ નંબર 3 કહીશું. માટે ગોસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીં ફાઈની કિંમત અને સિગ્મા ક્યુની કિંમત ઉમેરતા ઈ કૌંસમાં 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ રો અને છેદમાં 3 એપ્સિલોન 0 થશે. માટે ઈ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ રો ડિવાઇડેડ બાય 3 એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર થશે. અહીં 4 પાઈ અને આ 4 પાઈ કેન્સલ આઉટ થયેલ છે. માટે આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E એ અહીંયા આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે સમીકરણ 1 પરથી અહીંયા Q બરાબર 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ રો છે. માટે રો ઇઝ ઇક્વલ ટુ 3Q ડિવાઇડેડ બાય 4 પાઈ આર ક્યુબ થશે. એને આપણે સમીકરણ નંબર 5 કહીશું. હવે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 પરથી તમે જોઈ શકો છો કે અહીંયા કદ વિદ્યુતભાર ઘનતાની કિંમત ઉમેરતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેપિટલ આર ક્યુબ ડિવાઇડેડ બાય 3 એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ આ રોની કિંમત ઉમેરીએ તો 3Q ડિવાઇડેડ બાય 4 પાઈ આર ક્યુબ. અહીં આર ક્યુબ અને આર ક્યુબ કેન્સલ આઉટ થશે. અહીંયા 3 અને 3 કેન્સલ આઉટ થશે. માટે અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થયું. પણ આપણે જાણીએ છીએ કે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે સ્મોલ k જેટલું થાય. માટે E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. અહીંથી પણ આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ વિદ્યુતભારિત ગોળાના બહારના બિંદુ માટે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો એમ ગણી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું જ છે. માટે E બરાબર KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પરથી આપણે કહી શકીએ કે બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બધી ચર્ચાઓ પરથી આપણે વીજભારિત ગોળાના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E અને R વચ્ચેના આલેખની ચર્ચા કરીએ. અહીં વિદ્યુત ક્ષેત્ર E એ y અક્ષ પર લીધેલ છે અને અંતર R ને x અક્ષ પર લીધેલ છે. તમે અહીં જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર ઉપર 0 છે. આપણે આગળ જોયું તે પ્રમાણે સ્મોલ r ઇઝ લેસ ધેન r એટલે કે ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ અંતર r ના સમપ્રમાણમાં છે અને માટે સ્મોલ r ઇઝ લેસ ધેન r માટે અહીં E વિરુદ્ધ r નો આલેખ અહીં સુરેખા આવશે. હવે R ઇઝ ઇક્વલ ટુ R માટે અહીં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થશે અને આ ગોળાના બહારના વિસ્તારના કોઈ પણ બિંદુ માટે એટલે કે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન r માટે વિદ્યુત ક્ષેત્ર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે એનો આલેખ આ રીતે આવશે.